આજે ધોરણ 10 એસએસસી બોર્ડનું પરિણામ જાહેર. રાજ્યનું 82.56% પરિણામ. છોટાઉદેપુર જિલ્લાનું પરિણામ 84.57%. ગત વર્ષે 61.44% હતું. ગત વર્ષ કરતાં 23.13%નો થયો વધારો. જિલ્લામાં 100% પરિણામ ધરાવતી શાળાઓ 21, જે ગત વર્ષે માત્ર 3 હતી. જિલ્લામાં સૌથી વધુ પરિણામ પાવીજેતપુર તાલુકાના સિથોલ કેન્દ્રનું 95.20%. સૌથી ઓછું પરિણામ છોટાઉદેપુર કેન્દ્રનું 76.14%. 10,324 વિદ્યાર્થીઓ આપી હતી પરીક્ષા. 48 વિદ્યાર્થીઓ મેળવ્યો A1 ગ્રેડ. A2 ગ્રેડમાં 460 વિદ્યાર્થીઓ થયા ઉત્તીર્ણ. છોટાઉદેપુર જિલ્લામાં ઉત્તરોત્તર બોર્ડના પરિણામોમાં થઈ રહ્યો છે સુધારો. બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આજરોજ ધોરણ 10ના પરિણામો જાહેર કરવામાં આવેલ છે. ધોરણ 10ના પરિણામોની છોટાઉદેપુર જિલ્લાની જો વાત કરવામાં આવે તો છોટાઉદેપુર જિલ્લાનું પરિણામ આ વર્ષે 84.57% નોંધાયેલ છે. આ પરિણામ અંતર્ગત આપણા જિલ્લાની અંદર ટોટલ 10,324 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવામાં ઉપસ્થિત રહેલ હતા. તે પૈકીના 8,731 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયેલ છે. આ વખતે 0થી 30% વાળી શાળાઓ અત્રેના જિલ્લામાં એક પણ નોંધાયેલ નથી. 100% પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા ટોટલ 21 છે. ગત વર્ષે 100% પરિણામ ધરાવતી શાળાઓ ટોટલ 3 જ હતી. એમાં આ વર્ષે વધારો નોંધાયેલ છે. A1 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા 48 નોંધાયેલ છે. છોટાઉદેપુર જિલ્લાની અંદર સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર સિથોલ કેન્દ્ર છે, જેનું પરિણામ 95.20% નોંધાયેલ છે. સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર છોટાઉદેપુર છે, જેની ટકાવારી છે 76.14%. આ વર્ષના પરિણામની અંદર ટોટલ 23.13%નો વધારો નોંધાયેલ છે. 1થી 4 વિદ્યાર્થીઓની જો વાત કરવામાં આવે જિલ્લામાં તો કવાંટ ઇંગ્લિશ સ્કૂલ કવાંટના વિદ્યાર્થી શાહ પરથક વિવેકભાઈ, જેઓએ 600માંથી 585 ગુણાંક મેળવી અને જિલ્લામાં પ્રથમ ક્રમ હાંસલ કરેલ છે. જિલ્લાની અંદર દ્વિતીય ક્રમે સેટ HS સિરોલાવાલા હાઈસ્કૂલ બોડેલીની વિદ્યાર્થીની બારિયા પ્રાચીબેન અલ્પેશભાઈ છે. તેઓએ 600માંથી 573 ગુણાંકન મેળવેલ છે. જિલ્લામાં તૃતીય ક્રમે માય સનેન સ્કૂલ બોડેલીના વિદ્યાર્થી જોશી મનન કુમાર અંકુરભાઈ છે. તેઓએ 600માંથી 573 ગુણાંકન મેળવેલ છે. જિલ્લામાં ચોથા ક્રમે ડોન બોસ્કો હાઈસ્કૂલ કવાંટની વિદ્યાર્થીની મિસ્ત્રી જાગૃતિબેન હિંમતભાઈ આવેલ છે, જેઓએ 600માંથી 568 ગુણાંકન મેળવેલ છે. પરિણામ સુધારણા માટે શિક્ષણ વિભાગ તરફથી છેલ્લા કેટલાક સમયથી સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. તે પૈકી અત્રેના છોટાઉદેપુર જિલ્લામાં પણ વહીવટીતંત્ર તરફથી ઘણા બધા આયોજનો કરવામાં આવેલ હતા. તેના કારણે અત્રેના જિલ્લામાં પરિણામ સુધારણા થઈ શકેલ છે. જેમ કે વર્ષ દરમિયાન સેમિનારનું આયોજન પણ કરવામાં આવેલું હતું. EI અને ADI કક્ષાના અધિકારીઓ દ્વારા જિલ્લાની અંદર ઘનિષ્ઠ મોનિટરિંગ પણ કરવામાં આવેલ હતા. અને વિદ્યાર્થીઓને લખવાનો મહાવરો થાય તેના માટે કરીને જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાની અંદર 5 પ્રશ્નપત્રો દરેક શાળાઓ જોડેથી સોલ્યુશન કરાવેલ હતું. આ બધા સંયુક્ત પ્રયાસોના કારણે અત્રેના જિલ્લાનું પરિણામમાં સુધારો નોંધાયેલ છે.